हाय गाइस वेलकम बैक टू माय चैनल હે ગાઈસ આવા ઢેરી મળે અને કાલે આપણે ગયા હતા ગણપતિમાં જો કે આજે છે બીજો દિવસ અને આજે આપણે રાતે જશું આરતીમાં ઓમ તો નહીં જઈ કેમ કે રાતે આજે કાંક રાતે પ્રોગ્રામ છે તો એના બાબી જોવા જશું કાલે રણેરા સાથે થોડીક વાર જોઈ અને આપણે આવી ગયા હતા ઘરે અને હવે એમ કે ચાર માણસ રમતા હતા ભલે રમતા હતા પણ તો બી આપણે જોઈને આવી ગયા કેમ કે લેટ ચાલુ થાય કરીને આપણું સુવંટાણું હોય ને એ લોકો લેટ ચાલુ કરવાનું હોય એટલે તો અત્યારે વાગે છે 11:30 તો હવે આપણે બનાવશું જમવાનું તો ચલો જમવાનું બનાવીએ અને આ છે 2 રૂપિયાનો સિક્કો પણ એમ લાગે રૂપિયાનો સિક્કો હોય સાવ નાનો હોય ધ્યાનથી જો તો જ ખબર પડે કે 2 રૂપિયાનો છે કે રૂપિયાનો છે તો ચલો હવે આપણે જમવાનું બનાવીએ આજે અમારો તો ઉપવાસ છે અને જમવાનું આજે બનાવશું ભીંડાની સબ્જી ને રોટી બનશે કેમ કે ભીંડાની બની ડુંગળીની બનશે ડુંગળીની ઓ સોરી ડુંગળીની સબ્જી બનશે કેમ કે એને સંજનાને ભીંડાની સબ્જી ખાવી હતી એમ કરી કાલે બનાવજો તો એને કાલે ખાવા જડે આજે ઉપવાસ છે એટલે અમને નહીં જડે અને કાંક પાર્સલ આવ્યું છે તો અહીંયા ઓપન થાય છે શું છે ખબર નહીં એમ કે નથી બતાવું એમ ઘેરી ને બરફી ખાવ બરફી આ છે ઈ ફ્રેશનર છે સરસ ચાઇના કંપની આ બેન બેઠી જો ફ્રેશનર ખોલે છે ચલો કામ કરીએ તો કામ પતશે નકર તો કામ નહીં પતે અને મને દવા ખાવાની છે કાલે ભૂલાઈ ગઈ હતી આજે ખાઈ લઉં ચલો ખાઈ લઈએ આપી દવા આપણી નખતા અવાજ આપણો ખુલશે નહીં આમને આમ હાલશે ચલો દવા ખાઈ લઈએ આપણે પછી જમવાનું બનાવીએ ડુંગળીની સબ્જી અને સન્ના એને સાવું બનાવી દેશે એ હું નહીં બનાવું સામોની શું કહેવાય એને બહુ સરસ કહેતે આવડે મોરૈયું એકચ્યુઅલી આજ મોરૈયું બનાવશું કેમ કે અમે પીળો મોરૈયું બનાવશું અને ધોળો મોરૈયું બનાવશું અને છાશ સાથે ખાશો અને એક ખારો ખાશો ને સાબુદાણાનો કોન્ટ્રાક્ટ મારો જ હોય એટલે એ રાતે સાબુદાણા બનશે તો એ સાબુદાણા હું બનાવી દઈશ કેમ કે મને બીજાના સાબુદાણા ના ભાવે એમ કે અમને આવડતા પણ નથી આવડે છે પણ મને બીજાના ના ભાવે મને મારા જ ભાવે મને આ મસ્ત ખોલા ખપે ને એ બધા ચીકણા બનાવી દે એટલે મને એ ના ભાવે ચલો ગાઈસ પછી મળીએ રસોઈ બનાવીને ઓકે આ તો ઘણી બધી વાતો કરી લીધી આ પાછળ અહીંયા ઘરે કપડાં ટીંગે છે જોવાય નહીં આમલા કાઢી નખાય ગાઈસ અમે ને હમણાં જ ઉઠ્યા અહીં ખબર હે રાતે અમે લેટ ઉઠતા હતા ને તે પછી અમે હમણાં જ ઉઠ્યા અહીં વિખેડું 8 વાગ્યા કરા હા હમણાં ખડ બહુ થઈ ગઈ વરસાદ આવી ને તે ખડ બહુ જ થઈ ગયું તે વિખેડું 8 વાગ્યા હતા કરીને આવો જેને ઊંઘ કરવી અમારા ઘરે આવી હા અમે કઈને ઉઠાડશું નહીં અમે અહીંયા સુવા દઈ બધાને જેને સૂવું હોય ને એને ઉઠાડીએ નહીં અમે અમને એમ થાય કે બિચારાને ઉઠવું કેટલું અમને ઓખું હોય કે એને બી ઓખું ચલો ગાઈસ શું કરે છે હીરો આવે અમારા પ્રોગ્રામની થેલી પડી છે ત્યાં કને 2 હવે એ ક્યાંક ટીંગાડશું છબી મળી છે ને એ ચલો તો હવે ને કામ કરીએ સન્ના બેન હજી ને નાસ્તો નથી કર્યો 11:30 વાગે છે તો એ હવે નાસ્તો કરશે કે જમણવાળું કરશે ને ખબર નથી ભલે પછી મળીએ ગાઈસ તો ગાઈસ હવે અમે જમીએ છીએ તો અહીંયા કને મોડી સેવ છે આ સોરી મિસ્ટેક થઈ ગઈ છાશ ભેગી ખવાય અને આ છે મસાલાવાળી તો આપણે આ ખાશું તારક મહેતા ચાલુ છે સામે અહીંયા કપડાં સંકેલાય છે ચલો દહીં લઈ લીધું છે થોડુંક આપણે ઉધરસ થઈ છે પણ તોય જરીક પી લેવાય તો હું અહીંયા કને સાબુદાણાને બપોરના પલાળી રાખ્યા હતા જોકે મસ્ત પલળી ગયા છે જોકે આવા કોરા ખપે જેમાં એને ઘણું પાણી હોય ને એ બધા એને સ્ટીકી થઈ જાય મજા ના આવે આવા ખપે
તો મસ્ત બધા સોફ્ટ થઈ ગયા છે ને. તો બસ હવે આને રાખી દઈએ. ચલો ઢાંકી રાખ. આપણે જોઈશું ટીવી. હું ટીવી જોઈશ હવે થોડીક વાર. જોકે હમણાં વાગે છે 4:45 વાગે છે, તો થોડીક વાર ટીવી જોઈ આપણે. બસ આપણે ઘરે 2 થેલી આવી છે. હજી બધું સામાન અંદર જ પડ્યું, નીકાળ્યું જ નથી હજી આ સામાન. અને આપણે જોઈ રાખીએ થોડીક વાર. તો આપણો વિરાણીનો પ્રોગ્રામ જ જોઈએ આપણે થોડીક વાર જોઈએ. ચલો તો આવી ગયું છે આપણું કાર્ટૂન વાપસથી. અને કાર્ટૂન જોયાવાળા બેન પણ આવી ગયા છે. જો કે મજા આવે આ કાર્ટૂન જોવાની. ચીકુ બંટી. તો આટલી વાર હું એકલી ટીવી જોતી હતી. જો કે હું ફોન કનેક્ટ કર્યો હતો તો યુટ્યુબ જોતી હતી હું. અને સંજનાબેન ઉઠ્યા તો સંજનાબેને પાછું મને ટીવી જ કરાવી દીધી. તો અત્યારે હવે આપણે કાર્ટૂન જોઈશું ચીકુ બંટી. જો કે એ જોવાની બહુ મજા આવે. તો થોડીક વાર જોઈશું અને પછી કામ હશે એ કામ કરશું. અને આજે તો રાતે સાબુદાણા બનશે જમવામાં. અને જોઈશું બીજું કાંક બનાવવું હશે તો. નકર બધા માટે સાબુદાણા જ છે આજે. તો થોડીક વાર ટીવી જોઈ. અને આજે રાતે આપણે ત્યાં પ્રોગ્રામ છે. શું કહેવાય, કાલે દાંડિયા રસ હતા ને આજે બી એવું કાંક છે. તો આપણે એ જોવા જશું. સંતવાણી કેરી સંજના, મને નથી ખબર શું હે. એટલે ડાયરા જેવું સંતવાણી જેવું એવું બધું મિક્સિંગ હશે કાંક. તો આપણે એ જોવા બી જશું. તો ગાઈઝ દીવાબત્તીનું ટાઈમ થઈ ગયું છે. તો કરી નાખીએ આપણે ભગવાનની પૂજા. ચલો તો આપણે ગણપતિ બાપાના દર્શન કરી આવ્યા અને આપને પ્રસાદી મળી. જો કે આજે સત્યનારાયણની કથા હતી પછાડના, તો કરીને આપણે એની પ્રસાદી બી મળી છે. તો બસ હવે જઈ છીએ આપણે ઘરે. ચલો તો આપણે જમી લીધું છે અને આપણે રાતે ત્યાં પ્રોગ્રામ છે ત્યાં આપણે શાયદથી નહીં જઈ, કેમ કે કોઈ હાલતું નથી કરીને તો હું એકલી કેમ જાઉં. તો બસ આપણા બ્લોગને આપણે અહીંયા જ કરીએ. લાઇક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. કાલે મળીશું એક નવા બ્લોગ સાથે. બાય.